આજે પણ સમાજમાં કિન્નરોને જોઈને લોકો દૂર હટી જાય છે, તેમનું અપમાન કરે છે। પણ સુરતના એક કિન્નરે એક એવું પગલું ભર્યું છે કે જેનાથી આશા જાગી છે કે સમાજમાં કિન્નરો પ્રત્યે જોવાનો દ્રષ્ટિકોણ બદલાશે। આ કહાની છે સુરતની 34 વર્ષની રાજવી જાનની। બાળપણથી જ સમાજના ડરથી દબાઈને કિન્નર તરીકે પોતાની ઓળખ છુપાવતી આ કિન્નરે એક નવી પહેલ કરી છે। રાજવીએ અડાજણ વિસ્તારમાં પોતાની નમકીનની દુકાન શરૂ કરી સમાજમાં આત્મનિર્ભરતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ વ્યવસાય થકી તે પોતાનું જ નહીં, તેના માતા પિતાનું પણ ગુજરાન ચલાવે છે। રાજવીનું કહેવું છે કે જો આ સમાજ તેમને નહીં અપનાવે તો હિંમત તૂટી જશે। આ કિન્નરની એક જ માંગ છે કે સામાન્ય વ્યક્તિ તરીકે સ્વીકારી સમાજ તેમને પોતાનો હિસ્સો બનાવે। રાજવીના કિસ્સા પરથી કહી શકાય કે જો કિન્નરોને સમાજની મુખ્યધારામાં લાવવામાં આવે તો તેઓ પણ સ્વનિર્ભર બનવાની સાથે અન્ય લોકોને રાહ ચીંધી શકે છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।